गुड मॉर्निंग। उषा वैशाली આપણે ધોરણ 12 ની અંદર પાંચમું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું અને એ પાંચમા ચેપ્ટરની અંદર આપણે મેન્ડલના જે પ્રયોગો છે એ મેન્ડલના પ્રયોગમાં શું માહિતી હતી, એમને વટાણાના છોડને કેમ પસંદ કર્યા હતા, મેન્ડલે પોતાના પ્રયોગમાં જે શબ્દ પ્રયોગો છે સમયુગ્મી છે, વિષમયુગ્મી, પ્રભાવી, પ્રચ્છન્ન એની જે માહિતી હતી એ પણ આપણે વાત કરી। મેન્ડલે પોતાના પ્રયોગમાં 7 વિરોધાભાસી લક્ષણોનો ઉપયોગ કર્યો અને એ જે વિરોધાભાસી લક્ષણોનો આપણે એક ચાર્ટ સમજ્યા અને એ ચાર્ટની અંદર પણ લક્ષણો છે એ લક્ષણોના પણ આપણે સમજ મેળવી ચૂક્યા છે અને આપણે એક સંકરણનો પ્રયોગ અને એનું પરિણામ પણ મેળવ્યું હતું અને ચોરસ પ્યુનેટ પદ્ધતિ પણ મેળવી હતી। એક સંકરણનો જે પ્રયોગ કર્યો તો એક સંકરણના પ્રયોગની અંદર F1 પેઢી મળી હતી અને એ F1 પેઢીમાં આપણને બધા જ વિષમ યુગ્મી ઊંચા છોડ મળ્યા હતા અને F2 પેઢીમાં પરિણામ શું મળ્યું હતું તો સ્વરૂપ પ્રકાર શું હતું 3:1 અને જનીન પ્રકાર શું હતો 1:2:1। તો એ જે પરિણામ મળ્યું ને એ પરિણામનું પૃથ્થકરણ કરવાનું છે, એટલે અહીંયા કહે છે કે એક સંકરણના પ્રયોગના પરિણામનું પૃથ્થકરણ કરો અને પછી એને ગાણિતિક રીતે વર્ણવો, એટલે ગાણિતિક રીતે ચકાસો। કેમ? કારણ કે મેન્ડલે પોતાના પ્રયોગમાં આંકડાશાસ્ત્ર ગણિતનો ઉપયોગ કર્યો હતો, એટલે એને ગણિતની રીતે રજૂઆત કરી હતી અને પરિણામ મેળવ્યું હતું અને પછી એને જે પ્રયોગ કર્યા હતા એ બંને સરખા હતા, એટલે એને પોતાના પ્રયોગમાં ગણિતનો ઉપયોગ કર્યો હોવાથી જે પરિણામ મેળવ્યું એને આપણે ગાણિતિક રીતે ચકાસવાનું છે। તો જોઈએ, પહેલાં આપણે વાત કરીએ કે મેન્ડલે એક સંકરણનો જે પ્રયોગ કર્યો, એક સંકરણના પ્રયોગમાં આપણે માહિતી મેળવી લઈએ તો એને પિતૃ પેઢી લીધી અને એ પિતૃ પેઢીની અંદર એમને ઊંચા છોડ લીધા હતા। ઊંચા છોડ માટે પ્રભાવી જનીન કેપિટલ T નું સંકરણ નીચા છોડ સાથે કરાયું હતું, જેના જનીન હતા પ્રચ્છન્ન। કેપિટલ T ઊંચા છોડનો પ્રચ્છન્ન સ્મોલ t સાથે સંકરણ કરાયું। પછી આપણને ખબર છે, હું ડાયરેક્ટ જ લખું છું, આપણને કઈ પેઢી પ્રાપ્ત થઈ હતી? F1 પેઢી પ્રાપ્ત થઈ હતી, બરાબર। આ જે F1 પેઢી પ્રાપ્ત થઈ હતી એ કેવી હતી? વિષમયુગ્મી હતી, બરાબર। લક્ષણ કયું હતું? તો જ્યાં સુધી કેપિટલ હાજર હોય, મેં તમને કીધું હતું કે જ્યાં સુધી કેપિટલ હાજર હોય તે પ્રચ્છન્નને અભિવ્યક્ત ના થવા દે, તો કેપિટલ T માટે શું ધારે તો ઊંચા છોડ અને પાછું કેપિટલ T છે જ એટલે પ્રભાવિત થયા, એટલે આપણને બધા જ છોડ F1 પેઢીમાં ક્યાં મળ્યા? વિષમયુગ્મી ઊંચા છોડ મળ્યા। હવે આપણે વિષમયુગ્મી ઊંચા છોડ જે F1 પેઢી મળી એ F1 પેઢીનું શું કરાયું હતું? સ્વફલન। અને જે સ્વફલન કરાયું કેપિટલ T સ્મોલ t કેપિટલ T સ્મોલ t અને જે સ્વફલન કરાયું ત્યારે કઈ પેઢી મળી હતી? F2 પેઢી। અને એ F2 પેઢીમાં જે સ્વરૂપ પ્રકાર હતો એ સ્વરૂપ પ્રકાર કયું મળ્યું હતું? તો આપણને ખબર છે કે 3 ઊંચા છોડ મળ્યા હતા અને 1 નીચા છોડ મળ્યા હતા। જનીન સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો જનીન સ્વરૂપમાં આપણને કેપિટલ T એટલે સમયુગ્મી ઊંચા છોડ, કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t એટલે વિષમયુગ્મી ઊંચા છોડ, સ્મોલ t એટલે સમયુગ્મી ઊંચા છોડ, એટલે આપણને 1:2:1 નો પરિણામ મળ્યું હતું। ક્લિયર? જે આપણે આગળ ભણી ચૂક્યા છે। તો જે મેન્ડલે પ્રયોગ કર્યો, એક સંકરણનો F1 પેઢી મળી, F1 પેઢીનું સ્વફલન કરાયું અને એને સ્વરૂપ 3:1 મળ્યું અને જનીન સ્વરૂપ શું મળ્યું? 1:2:1। તો શું આ પરિણામ ગાણિતિક રીતે સાચું છે? એને આપણે ચકાસવાનું છે, ગાણિતિક રીતે ચકાસો। એટલે આ ગાણિતિક દ્વિપદને સંઘનતા ax + by ના હોલ સ્ક્વેર પદને આધારે સમજીશું। તો ગાણિતિક દ્વિપદી સંઘનતા ax + by ના હોલ સ્ક્વેર પદને આધારે આપણે એને સમજીશું। ક્લિયર?
તો પહેલાં આપણે સમીકરણ જોઈ લઈએ ax વત્તા by નો હોલ સ્ક્વેર. તો વિસ્તરણ કરો શું થશે ax વત્તા by બીજા કૌંસમાં શું થશે ax વત્તા by. ક્લિયર? જે 9મા 10મામાં ભણીને આવ્યા છો. હવે શું કરવાનું છે ક્રોસ ગુણાકાર કરીએ તો શું થશે a સ્ક્વેર x સ્ક્વેર વત્તા શું થશે 2ab xy વત્તા b સ્ક્વેર y સ્ક્વેર. બરાબર છે? તમને આ સમીકરણ આવડે જ છે, ભણીને આવ્યા છો. a વત્તા બીનો હોલ સ્ક્વેર, એનો હોલ સ્ક્વેર એટલે શું થશે a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર. આવું ભણીને જ આવ્યા છો. આ રીતે પણ રજૂઆત થાય. તમારી ચોપડીમાં આ રીતે રજૂઆત કરી છે એટલે હું આ રીતે સમજાવું છું. ડાયરેક્ટ પણ a વત્તા બીના હોલ સ્ક્વેર દરમિયાન આપણને a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર એટલે બંને રીતે મેં તમને રજૂઆત બતાવી કે આ સમીકરણ કેવી રીતે છૂટું પડે. એટલે a વત્તા બીનો હોલ સ્ક્વેર એટલે a વર્ગ વત્તા 2ab વત્તા b સ્ક્વેર. બરાબર? તો એને અનુલક્ષીને આપણે મેન્ડલે જે જનીનનો ઉપયોગ કર્યો, કયા જનીનનો ઉપયોગ કર્યા છે તો કેપિટલ ટી અને સ્મોલ ટી. અને એ જે સ્મોલ ટી અને કેપિટલ તે છે તો જ્યારે જન્યુનું નિર્માણ થયું ત્યારે એની સંખ્યા કેવી થઈ ગઈ? અડધી થઈ ગઈ. આ બેના એક થઈ ગયા, આ બેના એક થઈ ગયા એટલે એની આવૃત્તિ કેટલી થઈ ગઈ? 1/2. એટલે F1 છોડમાં કેપિટલ ટી અને સ્મોલ ટી જનીનયુક્ત જન્યુઓ સમાન આવૃત્તિ 1/2માં રહે છે. એટલે આપણે અહીંયા આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર આપણે કેપિટલ ટી અને સ્મોલ ટીનો યુઝ કરીશું. તો 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી નો હોલ સ્ક્વેર. એટલે આને આ રીતે રજૂ કર્યું. હવે તમે આને રજૂ કરીએ કોઈપણ પદ્ધતિનો યુઝ કરી શકો છો. બે સમીકરણ કીધા તો આપણે આ રીતે રજૂ કરીએ તો અહીંયા શું થશે 1/2 કેપિટલ ટી વત્તા 1/2 સ્મોલ ટી. બીજા કૌંસમાં શું થશે 1/2 કેપિટલ ટી 1/2 સ્મોલ ટી. એટલે તમારી ચોપડીમાં જે રીતે રજૂ છે એ રીતે હું સમજાવું છું. હવે શું થાય? બંનેનો ગુણાકાર કરીએ એટલે આનો આની સાથે ગુણાકાર કરીએ તો શું થાય 1/2 નો સ્ક્વેર કેપિટલ ટી પ્લસ 2 એ બરાબર શું છે? હું મોટા કૌંસમાં લઈ લઉં છું ને. એ બરાબર શું છે 1/2 ટી. બી બરાબર શું છે 1/2 ટી. પછી xy 1/2 પછી કેપિટલ ટી સ્મોલ ટી. સમીકરણ પૂરું. પ્લસ શું થયું બી સ્ક્વેર એટલે 1/2 નો સ્ક્વેર અને વાયનો સ્ક્વેર એટલે ટી. બરાબર? શું કર્યું છે એ સ્ક્વેર એટલે એ બરાબર શું છે 1/2 નો સ્ક્વેર પછી એક્સ સ્ક્વેર એટલે ટી પ્લસ 2 એટલે 2 પછી એ બરાબર શું છે 1/2 પછી બી બરાબર શું છે 1/2 એક્સ બરાબર શું છે કેપિટલ ટી વાય બરાબર શું છે સ્મોલ ટી પ્લસ બી સ્ક્વેર એટલે 1/2 નો સ્ક્વેર અને વાય સ્ક્વેર એટલે ટી. બરાબર? અહીંયા તમે જો છૂટું પાડો તો શું થશે 1/4 કેપિટલ ટી પ્લસ કૌંસમાં જોઈએ 2 આને શું કરીએ 1/4 કેપિટલ ટી સ્મોલ ટી પ્લસ શું થયું 1/4 સ્મોલ ટી. બરાબર? હવે તમે જુઓ કે 1/4 કેપિટલ ટી પ્લસ તો શું થયું 1/2 કેપિટલ ટી સ્મોલ ટી. તો આ રીતે જે પરિણામ મળ્યું શું મળ્યું તમારે? એક જેમ જે પરિણામ મળ્યું એ શું થયું 1:2:1. બરાબર?
તો એમને જે ગાણિતિક રીતે રજૂઆત કરી એ ગાણિતિક રીતે જે રજૂઆત કરી તે સાચી પડી, એટલે એને પોતાના પ્રયોગમાં આ રીતે a વત્તા બીનો હોલ સ્ક્વેર નો પ્રયોગ કરી રજૂઆત કરી. તમારી ચોપડીમાં આ રીતે રજૂઆત કરેલ છે a સ્ક્વેર વત્તા x સ્ક્વેર, બરાબર છે. ડાયરેક્ટ પણ તમે લખી શકો છો આનો વર્ગ, બરાબર છે, 2ab આનો વર્ગ ને આ રીતે તમે બે પદ્ધતિ કોઈ પણ આ રીતે પણ રજૂ કરી શકો છો અને આ રીતે, એટલે તમને મેં ડાયરેક્ટ કહી દીધું છે. તો અહીંયા પરિણામ શું મળ્યું છે? 1:2:1. સમજ પડી ગઈ? તો અહીંયા મેન્ડલના એક સંકરણના પ્રયોગનું પૃથ્થકરણ કરી ગાણિતિક રીતે ચકાસો એવો કોઈ સવાલ પૂછાય તો તમારે જે મેન્ડલે જે પ્રયોગ રજૂ કર્યો એની શોર્ટમાં માહિતી આપી દેવાની કે F1 પેઢીમાં એને શું પરિણામ મળ્યું, સ્વફલન કર્યું, સ્વરૂપ દ્રષ્ટિએ શું મળ્યું, જનીની દ્રષ્ટિએ શું મળ્યું, અને 1:2:1 જે મળ્યું એને આ ગણિતના જે પદ છે એ પદને આધારે તમારે એની રજૂઆત કરવાની અને છેલ્લે લખવાનું કે જે મેન્ડલે ધારેલ ગણિતિકની દ્રષ્ટિએ જે પરિણામ મેળવ્યું હતું એ એને પોતાના પ્રયોગમાં પણ પ્રાપ્ત કર્યું હતું. ક્લિયર? તો અહીંયા મેન્ડલે જે એક સંકરણનો પ્રયોગ કર્યો એ એક સંકરણનો પ્રયોગ સ્વીકાર્ય હતો અને એમને જે પરિણામ ધાર્યું હતું અને ગણિતિક દ્રષ્ટિએ જે વિચાર્યું હતું એ પરિણામ સરખું મળ્યું અને એ જ પ્રયોગને આધારે ઘણી બધી માહિતી પ્રાપ્ત કરવામાં આવી. હવે આપણે એને અનુલક્ષીને આગળ નવી થિયરી ભણવાની છે, કસોટી સંકરણ. કસોટી સંકરણ. હવે કસોટી સંકરણ એટલે શું તો જોઈએ. આપણી પાસે સ્વરૂપ પ્રકાર જોઈએ. મેન્ડલે જે એક સંકરણનો પ્રયોગ કર્યો ને એક સંકરણના પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર જોઈએ, બરાબર? સ્વરૂપ પ્રકાર. તો એ સ્વરૂપ પ્રકારની અંદર આપણને બે જ મળ્યા હતા. એક સ્વરૂપ મળ્યું હતું ઊંચા છોડનું અને બીજું સ્વરૂપ કયું મળ્યું હતું મને? નીચા છોડનું, બરાબર? હવે હું તમને એમ પૂછું કે ઊંચા છોડનું જનીન પ્રકાર લખો, બરાબર? તો તમારામાંથી ઊંચા છોડ છે, હું આટલું જ બોલું છું, ઊંચા છોડનું જનીન પ્રકાર લખો. તો કોઈ સ્ટુડન્ટ્સ લખશે કેપિટલ ટી, કારણ કે એ ઊંચા છોડ જ છે. કોઈ સ્ટુડન્ટ્સ કેપિટલ ટી સ્મોલ ટી પણ લખશે, કારણ કે એ પણ કેવા છે? ઊંચા છોડ. મેં શબ્દ એવો નથી વાપર્યો કે તે વિષમયુગ્મી છે કે સમયુગ્મી. મેં શબ્દ વાપર્યો છે ફક્ત ઊંચા છોડ, પ્રભાવી ઊંચા છોડ, બરાબર? તો જ્યારે આપણે આવો શબ્દ વાપરીએ છીએ પ્રભાવી ઊંચા છોડ એટલે ટીચર તો શીખવાડ્યું કે પ્રભાવી હોય એટલે કેપિટલ હોય, અને જ્યારે પ્રભાવી ઊંચા છોડ છે તો એની પાસે બે શક્યતા છે. કેપિટલ ટી જનીન પ્રકાર પણ લખી શકે અને કેપિટલ ટી સ્મોલ ટી પણ લખી શકે છે, બરાબર? નીચા છોડનો તો એની પાસે એક જ છે, સ્મોલ ટી જ છે. તો પ્રભાવી સ્વરૂપ પ્રકાર વિષમયુગ્મી છે કે સમયુગ્મી છે તે નક્કી કરવા યોજાતું જે સંકરણ છે તેને કહેવાય છે કસોટી સંકરણ, બરાબર? એટલે આ જે પ્રભાવી ઊંચા છોડ છે એ પ્રભાવી ઊંચા છોડનું સમયુગ્મી ઊંચા છોડનું સમયુગ્મી નીચા છોડ સાથે સંકરણ કરાવીએ, બરાબર? અને વિષમયુગ્મી ઊંચા છોડનું સમયુગ્મી નીચા છોડ સાથે સંકરણ કરાવીએ તો આપણને કયું પરિણામ મળે છે અને એ પરિણામને આધારે આપણને સમજ પડશે, નક્કી થશે કે સ્વરૂપ કયું હતું. પ્રભાવી સમયુગ્મી પ્રભાવી ઊંચા છોડ હતા કે સમયુગ્મી વિષમયુગ્મી ઊંચા છોડ હતા. એટલે પ્રભાવી સ્વરૂપ ધરાવતા સજીવનો જનીન પ્રકાર સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરવા તેનું પ્રચ્છન્ન સ્વરૂપ સાથે સંકરણ યોજવામાં આવે અને તેને શું કહેવામાં આવે છે? કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે? અને એને આધારે આપણે પુષ્પ છે એ પુષ્પ લીધું. કસોટી સંકરણનો પ્રયોગ સમજવા માટે એમને
પુષ્પ છે એ પુષ્પનો રંગ લીધો એટલે પુષ્પના જનીન પ્રકાર છે એક છે પિતૃપેઢી તરીકે એમને શું લીધા જાંબલી પુષ્પ લીધા અને નીચા છોડ માટે એમને સફેદ પુષ્પ લીધા બરાબર આ કઈ પેઢી થઈ તમારી પિતૃપેઢી થઈ હવે અહીંયા ધ્યાન આપો તમને એવું કીધું તો મેં કે જ્યારે પ્રભાવી હોય એટલે શું થશે કેપિટલ ટી હોય અને પ્રચ્છન્ન હોય એટલે શું થશે સ્મોલ ટી હોય બરાબર છે હવે મેં એમ પણ કીધું હતું કે જે લક્ષણો હોય એનો અંગ્રેજી શબ્દ તમારે ધ્યાનમાં લેવાનો બરાબર અહીંયા જાંબલી પુષ્પ છે એ પ્રભાવી છે અને સફેદ પુષ્પ છે તે કેવું છે પ્રચ્છન્ન છે એમની સાથે સંકરણ કરાયું અહીંયા જાંબલી અને સફેદ પુષ્પ શું થશે વ્હાઇટ થશે અને એને આધારે અહીંયા ડબલ્યુ સંજ્ઞા લીધી છે જાંબલી પુષ્પ છે એની સંજ્ઞા શું થઈ જશે આમ તો વાયોલેટ થાય કે પર્પલ થાય પણ અહીંયા એમને સંજ્ઞા કઈ લીધી છે ડબલ્યુ લીધી છે એટલે ધ્યાનમાં રાખજો કે જાંબલી પુષ્પ છે એ જાંબલી પુષ્પ માટે એમને ડબલ્યુ જનીન સંજ્ઞાનો યુઝ કર્યો છે કેપિટલ ડબલ્યુ સફેદ પુષ્પ છે એના માટે હવે આની સંજ્ઞા કઈ થઈ ગઈ સ્મોલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ બરાબર છે ખાસ ધ્યાન રાખજો અહીંયા કસોટી સંકરણમાં એમને જે પ્રયોગ કર્યો છે એની અંદર એમને જે સંજ્ઞા છે એ સંજ્ઞા સફેદ પુષ્પ છે એ સફેદ પુષ્પની સંજ્ઞા કઈ થઈ ગઈ સ્મોલ ડબલ્યુ બરાબર અને જાંબલી પુષ્પની કઈ થઈ ગઈ છે કેપિટલ ડબલ્યુ હવે તમે જો કે એનો જે F1 પેઢી હશે કેપિટલ ટી સોરી કેપિટલ ડબલ્યુ આની શું થશે સ્મોલ ડબલ્યુ એટલે આપણને જન્યુ કયા મળ્યા કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ હવે એનું આપણને શું મળ્યું કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ એટલે આપણને શું થયા કે જ્યારે F1 પેઢી મળી છે તે F1 પેઢીમાં મને કેવા મળ્યા છે વિષમયુગ્મી મળ્યા છે વિષમયુગ્મી અને એ જાંબલી પુષ્પ કારણ કે આપણી પાસે કેપિટલ ડબલ્યુ છે એટલે જાંબલી પુષ્પ વાળા છોડ પ્રાપ્ત થયા છે બરાબર છે હવે આપણને કસોટી સંકરણ કરવા માટે કીધું કે પ્રભાવી સ્વરૂપ જાંબલી પુષ્પ માટે મારી પાસે કેપિટલ ડબલ્યુ પણ છે અને વિષમયુગ્મી જાંબલી પુષ્પ એટલે મારી પાસે બે શક્યતા છે જાંબલી પુષ્પની જનીન પ્રકાર મારી પાસે બે છે એક કેપિટલ ડબલ્યુ પણ છે અને એક કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ છે હવે મારે આ બંને છે બરાબર છે એટલે જાંબલી પુષ્પ છે એ જાંબલી પુષ્પ એક સમયુગ્મી છે અને એક કેવા છે વિષમયુગ્મી આનું હું કોની સાથે સંકરણ કરાવો પ્રચ્છન્ન સાથે તમને મેં કીધું હતું કે F1 પેઢી છે F1 પેઢીનું કાં તો સ્વફલન થાય કાં તો પ્રચ્છન્ન સાથે સંકરણ થાય આગળ મેં વાત કરી ચૂકી હતી કે F1 પેઢી છે F1 પેઢીનું કાં તો સ્વફલન થાય જે એક સંકરણનો પ્રયોગ આપણે રજૂ કરી ચૂક્યા F1 પેઢીનું કાં તો પ્રચ્છન્ન જોડે સંકરણ કરાવીએ તો અહીંયા આપણે F1 પેઢીનું બરાબર છે પ્રચ્છન્ન જોડે સંકરણ કરાવીશું અને બીજું કે જે જાંબલી પુષ્પ છે એનું પ્રચ્છન્ન જોડે સંકરણ કરાવીશું એટલે અહીંયા આપણી પાસે સ્વરૂપ પ્રકાર કયું છે વિષમયુગ્મી છે કે સમયુગ્મી નક્કી કરવા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો છે તો આ પ્રયોગની અંદર શું કર્યું છે એમને અજ્ઞાત લીધા છે બરાબર છે અજ્ઞાત નથી ખબર કયું છે અજ્ઞાત છે પણ એ સ્વરૂપ કેવું છે પ્રભાવી છે એ સ્વરૂપ કેવું છે પ્રભાવી છે બરાબર તો પ્રભાવી માટે મારી પાસે સંજ્ઞા કઈ છે તો જુઓ એક કઈ છે જાંબલી પુષ્પની ડબલ્યુ બરાબર બીજી સંજ્ઞા કઈ છે મારી પાસે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ થયું એટલે મારી પાસે એક છે સમયુગ્મી અને એક છે વિષમયુગ્મી સમયુગ્મી જાંબલી પુષ્પ અને વિષમયુગ્મી જાંબલી પુષ્પ હવે એનું મારે કોની સાથે સંકરણ કરવાનું છે પ્રચ્છન્ન સાથે તો આપણે પ્રચ્છન્ન સાથે એટલે કેવા પ્રચ્છન્ન સમયુગ્મી પ્રચ્છન્ન તો સમયુગ્મી પ્રચ્છન્ન કોણ છે ડબલ્યુ બરાબર છે શું લખીશું આપણે સમયુગ્મી પ્રચ્છન્ન બરાબર
આનું પણ આપણે કોની સાથે કરીશું? સમયુગ્મી પ્રચ્છન્ન સાથે સંકરણ કરાવીશું. ક્લિયર? હવે આપણને ચોરસ પ્યુનેટ બની ગયા એટલે આપણે ચોરસ પ્યુનેટથી દર્શાવીશું. તો ચોરસ પ્યુનેટને આપણે દોરીએ. અહીંયા પણ આપણે ચોરસ પ્યુનેટ દોરીએ. બરાબર, ચોરસ પ્યુનેટ દોરી દીધું. હવે આપણે જન્યુને છૂટા પાડીએ. તો જન્યુને છૂટા પાડીશું એટલે મારી પાસે આ એક છે અજ્ઞાત કેપિટલ WW, એને હું છૂટા પાડીશ. તો તમે જો કે આપણે આને છૂટા પાડીએ તો આપણી પાસે શું થયું? કેપિટલ W, કેપિટલ W. બરાબર, આને હું છૂટા પાડીશ. જન્યુને છૂટા પાડવાના છે આપણે. શું થશે? સ્મોલ w, સ્મોલ w. ક્લિયર? આ WW છે, કેપિટલ છે, કેપિટલ W, કેપિટલ W, આ સ્મોલ w, સ્મોલ w. જ્યારે પણ દોરો ત્યારે કેપિટલ અને સ્મોલ તમારા અલગ અલગ દેખાય છે એ રીતે તમારે એને દર્શાવવાનું. અહીંયા હું આના જન્યુ છૂટા પાડું છું. કયા થશે? એક કેપિટલ W અને એક સ્મોલ w. સમજ પડી ગઈ? આના હું જન્યુ છૂટા પાડું તો મને કયા મળશે? સ્મોલ w, સ્મોલ w. બરાબર, એટલે અહીંયા અજ્ઞાત હતા જે પ્રભાવી સ્વરૂપ હતા એ કયા છે ખબર નથી. એ કેપિટલ W પણ હોઈ શકે અને કેપિટલ W સ્મોલ w પણ હોઈ શકે. જો કેપિટલ W છે એનું પ્રચ્છન્ન સાથે સંકરણ કરાવું છું, કેપિટલ W સ્મોલ w નું હું પ્રચ્છન્ન સાથે સંકરણ કરાવું છું, તો મને કયા પરિણામ મળે છે એ જોઈએ. તો હવે અહીંયા આપણે જોઈએ તો જોઈએ કેવી રીતે પરિણામ આવશે. ચલો, કેપિટલ W સ્મોલ w, કેપિટલ W સ્મોલ w, કેપિટલ W સ્મોલ w, કેપિટલ W સ્મોલ w, કેપિટલ W સ્મોલ w. એટલે મને બધા છોડ ક્યાં મળ્યા? કેપિટલ W સ્મોલ w, બધા છોડ. એટલે બધા છોડ મારા કેવા મળ્યા? વિષમયુગ્મી. પહેલાં તો એ મળ્યા, એ નક્કી કરો. અને કેવા મળ્યા? સોરી, જાંબલી પુષ્પ. ક્લિયર? હવે અહીંયા આપણે જોઈએ તો શું થશે? કેપિટલ T, કેપિટલ W સ્મોલ w, કેપિટલ W સ્મોલ w, સ્મોલ w, સ્મોલ w, સ્મોલ w, સ્મોલ w. એનો મતલબ મને કેપિટલ W સ્મોલ w કેટલા મળ્યા? 50%, એટલે અડધા મળ્યા વિષમયુગ્મી. બરાબર છે. અને સ્મોલ w સ્મોલ w એ પણ મને કેટલા મળ્યા? 50%. આ કેવા થયા? જાંબલી પુષ્પ. પાછા કેવા થયા? વિષમયુગ્મી. અને આ કેવા થયા? સફેદ પુષ્પ. બરાબર, એટલે પરિણામ બદલાઈ જાય છે. એટલે કે છોડ છે એ છોડ, એટલે કે તમે જે પુષ્પ પસંદ કર્યું છે એ પુષ્પ સ્વરૂપ દ્રષ્ટિએ સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરવા યોજાતું જે સંકરણ છે એને કહેવાય છે કસોટી સંકરણ. તમે જો કે જ્યારે આ કયું થયો, આનો રંગ કયો થયો? WW નો રંગ કયો થયો? જાંબલી થયો. પણ એ કયો થયો? સમયુગ્મી. બરાબર. આ કેપિટલ W છે એ કેપિટલ W કેવા થયા? વિષમયુગ્મી. કયા થયા? જાંબલી જ થયા. તો પુષ્પ છે એ પુષ્પનો રંગ જાંબલી છે, પણ એનું જનીન પ્રકાર કાં તો પ્રભાવી છે, સમયુગ્મી છે, કાં તો વિષમયુગ્મી
છે તો બંને પ્રભાવી, આ પણ પ્રભાવી છે, આ પણ પ્રભાવી છે, એટલે પ્રભાવી સ્વરૂપ પ્રકાર શબ્દને બરાબર સમજો. ડેફિનેશન તમારી થશે પ્રભાવી સ્વરૂપ પ્રકાર સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરવા યોજાતું જે સંકરણ છે એને શું કહેવાય છે? કસોટી સંકરણ. ને આ કસોટી સંકરણને આધારે એમને જે પરિણામ મળ્યું એમને જ્યારે સમયુગ્મી જાંબલી પુષ્પનું સમયુગ્મી પ્રચ્છન્ન સાથે સંકરણ કરાયું ત્યારે બધા છોડ એમને કયા મળ્યા? વિષમયુગ્મી. વિષમયુગ્મી જાંબલી પુષ્પ છે એનું સમયુગ્મી પ્રચ્છન્ન સાથે સંકરણ કરાયું ત્યારે અડધા પુષ્પ જાંબલી રંગના મળ્યા ને અડધા પુષ્પ સફેદ રંગના મળ્યા. તો આ રીતે એમને જે પરિણામ મળ્યું એ કેવું મળ્યું? તો બે અલગ અલગ, એટલે કે અજ્ઞાત પુષ્પ એ કાં તો સમયુગ્મી પ્રભાવી હોઈ શકે કાં તો વિષમયુગ્મી. તો અહીંયા તમારે બે ટોપિક પૂરા થયા કે જેમને એક સંકરણનો પ્રયોગ કર્યો અને એમણે જે પૃથ્થકરણ ગાણિતિક રીતે રજૂ કર્યું એ સમજાવ્યું મેં. બીજું કસોટી સંકરણ છે એ કસોટી સંકરણ પણ સમજાયું. હા, એટલું ધ્યાન રાખજો કે કદાચ પરીક્ષામાં આ આખું સમજ પડી ગઈ એને ડ્રો કરી દેજો. કદાચ પરીક્ષામાં કોઈક સવાલ એવો પૂછાય કે છોડ આપણા એક સંકરણનો પ્રયોગ હતો એના માટે ઊંચા છોડ પસંદ કર્યા હતા, તો સમયુગ્મી ઊંચા છોડ અને વિષમયુગ્મી ઊંચા છોડ બે છે અને એમનું નીચા છોડ સાથે સંકરણ સમજાવો. બરાબર? તો તે દરમિયાન તમારી પાસે શક્યતા જો ઊંચા છોડને અનુલક્ષીને પણ કસોટી સંકરણ પૂછાય તો ધ્યાન રાખજો. આ તમારી પાસે ઊંચા છોડ છે એ ઊંચા છોડની શક્યતા કેટલી થઈ? કેપિટલ ટી અને બીજી કઈ થઈ? કેપિટલ ટી સ્મોલ ટી. અને એને આધારે એનું સંકરણ કોની સાથે કરવાનું છે? આપણે નીચા છોડ સાથે સ્મોલ ટી સ્મોલ ટી. એટલે એક્ઝામમાં કદાચ કોઈક નવો સવાલ હોય કે સ્વરૂપ પ્રકાર જે ઊંચા છોડ છે એ ઊંચા છોડનું નીચા છોડ સાથે કસોટી સંકરણ સમજાવો, તો તે દરમિયાન તમારે સેમ આ રીતે જ કરવાનું. કેપિટલ ટી બરાબર છે, અહીંયા ડબલ્યુની જગ્યાએ શું હશે? કેપિટલ ટી અને એનું કોની સાથે કરવાનું છે? સ્મોલ ટી સાથે કરવાનું છે. એવી રીતે કેપિટલ ટી સ્મોલ ટી અને એનું કોની સાથે કરવાનું છે? સ્મોલ ટી. ફર્ક એટલો છે કે ત્યાં તમારા જનીનનો જે સંજ્ઞા છે એ જ બદલાઈ જશે. રજૂઆત તો તમારે આ રીતે જ કરવાની રહેશે. ત્યાં પણ તમને વિષમયુગ્મી ઊંચા છોડ મળશે કેપિટલ ટી સ્મોલ ટી અને અહીંયા 50% કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી. એટલે કે અહીંયા 50% તમને ઊંચા છોડ અને 50% નીચા છોડ. એટલે કે એક્ઝામમાં કંઈક રીતે પૂછે, ટ્વિસ્ટ કરીને પૂછે તો તમારે એક તમારો કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો, ભલે ત્યાં તમારો જનીન બદલાઈ જાય. બરાબર છે? એટલે કસોટી સંકરણ છે એ કસોટી સંકરણનો શબ્દ જ યાદ રાખો કે જે એક સ્વરૂપ સમયુગ્મી છે અને એક સ્વરૂપ વિષમયુગ્મી છે અને એનું કોની સાથે સંકરણ કરશો? પ્રચ્છન્ન સાથે. બરાબર? અને પછી જે પરિણામ આવે એને રજૂઆત કરવાની. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમારે કસોટી સંકરણ પૂરું થયું. અને આ જે કસોટી સંકરણ છે એ કસોટી સંકરણને આધારે પ્રભુતાના નિયમો રજૂ કર્યા અને એમને એવું કીધું કે કોઈ પણ જે લક્ષણ છે એના બે વિરોધાભાસી લક્ષણો, એટલે કે તેના બે ભિન્ન વૈકલ્પિક કારકો હોય. તમે અહીંયા જો કે જ્યારે અહીંયા ડબલ્યુ કેપિટલ છે તો એનું ભિન્ન વૈકલ્પિક કારક કયું છે? સ્મોલ ડબલ્યુ છે. એવી રીતે કેપિટલ ટી છે તો એનું ભિન્ન વૈકલ્પિક કારક કયું છે? સ્મોલ ટી છે. બીજું કે કારકો હંમેશા જે જનીનો છે એ જનીનો હંમેશા જોડમાં હોય. કેપિટલ ટી લખું છું હું, સ્મોલ ટી લખું છું તો જોડમાં જ છે. અહીંયા પણ કેપિટલ ડબલ્યુ લખું છું એ પણ જોડમાં છે. કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ એટલે કે સમયુગ્મી હોય કે વિષમયુગ્મી હોય બધા જ કેવા હોય છે?
જોડમાં. બે બિન વૈકલ્પિક કારકો હંમેશા જોડમાં હોય છે અને જ્યારે જન્યુનું નિર્માણ થાય છે ત્યારે એ જન્યુના નિર્માણ દરમિયાન બંને એકબીજાથી છૂટા પડે છે. એટલે કેપિટલ ટી, આ કેપિટલ ટીથી છૂટો પડ્યો, સ્મોલ ટી, એ બંને જન્યુ એકબીજાથી શું થાય છે? છૂટા પડે. અને જન્યુનું જોડાણ થતાં આપણને એક જન્યુ પિતૃપક્ષ તરફથી મળશે અને એક જન્યુ માતૃપક્ષ તરફથી પ્રાપ્ત થાય છે ને આ રીતે લક્ષણો અભિવ્યક્ત થાય છે. તો અહીંયા F1 જે પેઢી મળી, F1 પેઢીમાં કોઈ પણ લક્ષણ હોય એનો એક જનીન તો પ્રેઝન્ટ છે જ. આ ઊંચા છોડનું હતું, આ નીચા છોડનું હતું. F1 પેઢી મળી તો મને ઊંચા છોડનું એક જનીન તો છે જ, નીચા છોડનું એક જનીન તો પ્રેઝન્ટ છે જ. અહીંયા પણ તમે જો કે સમયુગ્મી છે તો અહીંયા જો એક માતૃપક્ષનું છે જ, એક પિતૃપક્ષનું છે, એટલે કે કોઈ પણ સ્વરૂપ તમે નક્કી કરશો તો એમાં તમને એક જે જનીન છે માતૃપક્ષ તરફથી મળશે અને એક જનીન હંમેશા પિતૃપક્ષ તરફથી પ્રાપ્ત થાય છે. અને એને આધારે F2 પેઢી છે, F2 પેઢીમાં પરિણામ શું મળે છે? 3:1 મળે છે. અને જનીનની દ્રષ્ટિએ તમારું પરિણામ શું મળે છે? 1:2:1 પ્રાપ્ત થાય છે. તો અહીંયા આજે આટલી થિયરી પૂર્ણ થાય છે.